તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે બુધવારે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં કેટલાક ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની 4 બેઠકોના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે। તો વડોદરાથી લોકસભાની ચૂંટણીમાં પ્રશાંત પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો પ્રશાંત પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો દાંડિયા બજારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રશાંત પટેલ પહોંચ્યા। આ દરમિયાન કાર્યકરોએ તેમને હાર પહેરાવીને સ્વાગત કર્યું। આ દરમિયાન જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે। વડોદરા શહેરના તમામ કોંગ્રેસના સિનિયર આગેવાનો, યુવાધન, મહિલાઓ જે રીતે સર્વે કરવામાં આવતા ઉમેદવાર તરીકે એ સર્વેમાં મારું નામ જાહેર કર્યું છે। હું તમામ એ ચૂંટાયેલા પાકથી માંડીને તમામનો આભાર માનું છું કે એમને મારી પર વિશ્વાસ મૂક્યો। અને રહી વાત જીતની, તો જીતમાં એવું છે કે પ્રજા એ જ મેઇન પાસું હોય છે। પ્રજા જે અમારું ધન છે, પ્રજા પર જ અમને વિશ્વાસ છે અને ઉમેદવારી કરીએ છીએ પ્રજાના વિશ્વાસને લઈને કરીએ છીએ। અને આ વખત અમને વિશ્વાસ છે કે પ્રજા કોંગ્રેસ તરફી રહેશે, કારણ કે પ્રધાનમંત્રીએ જે લોકસભા જીતતા પહેલા જે વચનો આપીને અહીંથી ફૂલ મેજોરિટી લઈને પ્રધાનમંત્રી થયા। વડોદરા શહેરની જનતાને એવું કીધું હતું કે મને એક મોકો આપો, મારે પ્રધાનમંત્રી બનવું છે, વડોદરા શહેરથી જીતીને હું પ્રધાનમંત્રી બનીશ। પણ એમને જે વચનો આપ્યા હતા 5 વર્ષમાં પૂર્ણ થયા નથી। ખુશી તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 15 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 4 ગુજરાત અને 11 યુપીના છે। ત્યારે ગુજરાતની છોટાઉદેપુરથી મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીત રાઠવાને ટિકિટ અપાઈ છે। તો રણજીત રાઠવા પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડશે। કોંગ્રેસ પક્ષે મને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ટિકિટ આપી એ બદલ હું માન્ય રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોંગ્રેસ પક્ષ નવા યુવાનોને સક્રિય રાજકારણમાં લાવવાના ભાગરૂપે મને ટિકિટ આપી છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સ્વાભાવિક છે કે કોંગ્રેસ પક્ષ હવે નવા ક્લેવરમાં આવવા માટે સજ્જ થયું છે અને